ગુડ મોર્નિંગ ગાઈઝ. કેટલી નિંદરમાં હશું ભાઈ અમે કે કપડાં બદલાવાનો ટાઈમ નથી મળ્યો, તો ફટાફટ પહેલા ફ્રેશ થઈ જઈએ. जिंदा पकड़ लिया. नागा हो गया नागा. ए संतरा नंगा हो गया. તો ભાઈ અમારા રૂમમાં આવી છે માસ્ટર. આઈફોન હા ને ભાઈ રૂમ ટૂર કરાવવાનો ભૂલી ગયો તો અત્યારે જો કરાવજો કરાવવા જેવો નથી, પણ કરાવી નાખું. કેમ કે જે વસ્તુ જે કાંઈ બીજા લોકો ના કરાવતા હોય ને એવું તો આપણે બધું પહેલા કરાવીએ એમ. ભાઈ ફૂલ નીંદરમાંથી જાગેલા છીએ હવે અમે. ભાઈ ગરમ પાણી આવે. ગરમ પાણી આવે? વાડે વાહ, પણ હું તો ઠંડા પાણીથી જ નાહું. ઉવારામાં આવે પણ હું તો ઠંડા પાણીથી જ નાહું. અને અમે ગીઝરનું પાણી ઠંડા પાણીનો શું આમ મજા આવે. હા, ઉમારામાં જ આવતો હશે, પણ તમે ટ્રાય નહીં કર્યું. મને શું ખબર, અમે તો હીટર વાળા અહીં 10 રૂપિયા દૂર રાખીને પછી પાણીથી ગરમ થઈ લેવાનું. આ ગીઝર બીજર અમારે કેવા, અમારા ઘરે તો છે જ નહીં ભાઈ, બધા ઠંડા પાણીથી નાહવાવાળા. તો ચલો ભાઈ હવે પહેલાં ફ્રેશન અપ થઈ જઈએ. તો યસ, ના લીધું, રેડી થઈ ગયા છીએ. હવે ફટાફટ ચાય નાસ્તો કરીએ. યસ મિત્રો, અહીંયા આ વાતાવરણની જ એક અલગ મજા છે. અહીંયા મને થોડીક મજા આવે એનું કારણ એ છે કે ભાઈ અહીંયા ગામડા જેવું એકદમ એટમોસ્ફિયર આવે. પાછળ એકદમ ઝાડ, એકદમ ખેતર વેતર, એકદમ પ્રકૃતિ વાતાવરણ. અને મને પર્સનલી ગામડું બહુ વધારે પસંદ છે. એટલે આ બાજુ જો આ બધા છોકરાઓ ફરી રહ્યા છે, રખડી રહ્યા છે. જયેશભાઈ આવી ગયા અમારા. જયેશભાઈને બતાવો ભાઈ. જયેશભાઈ મારો વિડીયો જોવે, થેન્ક યુ સર. તમે અમારા વિડીયો વહેલો ઉઠી ગયો હતો 2 વાગે. ભાઈ વહેલો જો કલાકાર માટે 2 વાગે ઉઠો એટલે વહેલો જો ભાઈ. રાત્રે વાંચવું, લખવું. 2 વાગે વહેલું છે. 2 વાગે બપોરે. હા બપોરે તો આપણે આખી રાત જાગીને એટલો કામ કરવો ને ખબર પડે. આજ તો બાંદરી જો હવે આ નજર ના ભરાવો બધા. આમાં તો બી ગયો એમ. અમારી મેં રિએક્શન જોયું એવું ભડકી ગયો. આમ થઈ ગયો. મેં શું હે મેં કીધું આને શું આચાર્ય થઈ ગયો ભાઈ. ભાઈ બધા માનસિકો ભેગા થયા અત્યારે અહીંયા. બધા રીલ જોવે, મારો અહીંયા બ્લોગ જોવે. અને આ હવે કરતા હવે મૂકી દે. તો મિત્રો અમે અત્યારે બોરા ઉતારવા આવ્યા છીએ. આને તો ખબર નહીં શું કામ લઈ આવી, ક્યાંય કામ નથી આવતું. ભાઈ એને વિડીયો બનાવવા દીધો મેં, એ પછી સ્લો મોશનમાં વિડીયો બનાવ્યો. પછી અમે કહેવાને ગારું દેવું, ગારું શું નહીં, ક્યાંય કામ નથી આવતો. 5 દિવસ એક ડાન્સ શીખાડે. કમેન્ટમાં લખજો કઈ ગાર દેવી. 5 દિવસથી એક ડાન્સ શીખાડે તો ભાઈ કરાવી લેજો, બરાબર ને? કાલે કમ્પ્લીટ કરાવી. એ 3 જણા મથ્યા ને ત્યારે કમ્પ્લીટ એવો 5 દિવસમાં ડાન્સ કરાવે ભાઈ. આ ભાઈ પૈસા ઓછા દે એટલે ઓછા દે. એના પૈસા કદી હોતા જ નથી. મારી કને એની પૈસા જમવા નહીં, ઉધાર જ પડ્યા હોય જાય. આ નતા દે આ પર્સનલ લઈ ગયા 2 માસમ આ ખોટા માસમ આવી ગયો. ખોટા શું? અરે મોટા થાવ પણ માસમ ઉધાર બાકી ભાઈ કમ્પ્લીટ છે ને ઉધાર. ભાઈ આ જો બોરા કેટલા બધા છે અહીંયા. ને આ આખી વાડી છે ભાઈ. આ એટમોસ્ફિયર જે છે ને ખતરનાક ભાઈ. That's why I love village life more than city life. આ છે ને એક વસ્તુ બતાવો. આ શું છે? આ કોઈ કમેન્ટ કરીને બતાવજો શું છે. કમેન્ટમાં જણાવો ભાઈ આ શું છે. કોઈને ખ્યાલ હોય તો બરાબર કનેક્ટ કરી નાખ દેવું. કમેન્ટ ઇટ કે ભાઈ વોટ ઇટ. આ જો
શું છે ભાઈ યાર, કોમેન્ટમાં કહેજો ભાઈ, નહીં તો હું કહી દઈશ તમને કે શું છે ભાઈ. હા પણ અહીંયા એક જ ઝાડ હે અહીંયા. બોલા કોંદા ઈ સાહેબ ભાઈ આ કેટલી મોટી વાડી છે, ગજબ વ્યૂ છે. એક તો મને મજા એટલી આવી રહી છે ભાઈ. અને બસ એક આવો નાનકડો એવો સપનો છે આપણો, એક બધું સેટ આઉટ થઈ જાય પછી એક આવી મસ્ત મજાની આપણી વાડી હોય ત્યાં આપણે આપણી ટાઈમ સ્પેન્ડ કરીએ આપણો મિત્રો સાથે. અને આય હાય મારી ફેવરેટ વસ્તુ આવી ગઈ ભાઈ, ફૂલ भाई साहब ये आपके लिए. હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે નહીં ભાઈ, જો હેપી વેલેન્ટાઇન ડે પડી ગયો. હા ભાઈ તમારા બધા માટે પ્રેમ છે મારો, તમારા બધા માટે. હા ભાઈ હવે આમ રાખી દઈએ આપણે. જો કેટલો પંખુડી કેવો લાગુ ભાઈ, પૂકી ગાય. ભાઈ બહુ સેન્સિટિવ વસ્તુ છે આ, મને એટલે જ વધારે ગમે આ. ઇટ્સ લાઈક મી. પોતાને અકબર સમજી. ખબર નહીં ભાઈ, શિવાજી મહારાણા પ્રતાપ. ભાઈ ગુલાબ ને એમને એવા શોખ નતા. ક્યાં ગુલાબ તો ભાઈ એને અકબર માટે થોડો ગુલાબ બન્યો હતો ભાઈ. એ તો છે જ. ભલે કોન્ટ્રોવર્સિયલ થશે તો થઈ જાય ભાઈ, એમાં મોરું આવી જવાનું. ગુલાબ ખાલી અકબર માટે થોડો ભાઈ આપણો રાષ્ટ્રીય ફૂલ છે. વાહ. અને એને થોડો હક હતો કે આમ કરે તો એ અકબર જ હોય, એવો કાંઈ ન હોય. ભલા માણસ ભાઈ મહાદેવને ચડે, આપણા દરેક દેવી દેવતાઓને ચડે. અકબર ભાઈ હું ભલે ઇતિહાસનો સ્ટુડન્ટ છું પણ પહેલો પ્રેમ તો આપણા લોકો જોવો જોઈએ. અને ભણવામાં આપણા બધું ધીમે ધીમે બદલે છે, સારું છે. પણ આ કોમેન્ટ બીજી વાર ન કરજે. સોરી મારા બદલ અભદ્ર ટિપ્પણી થયેલ તે બદલ હું માફી માંગુ છું. ફળ બજારમાં જેલમાં ભરેલા દોરો બધા ખુશ થઈ ગયા ભાઈ. ઉપર વાળ ઉતારે આજુ બધા મિત્રો છે આપણા ભાઈ. જી બેન આવી રહ્યા છે અમને મળવા માટે, અરે બધા ભાઈ. અને બીજા અહીંયા પણ છે, થોડાક આ બાજુથી આવી રહ્યા છે. એક છોકરો અમારો ગાંડો થઈ ગયો, બતાડું છું તમને. प्यार करती है, प्यार नहीं करती, प्यार करती है, प्यार नहीं करती, नहीं करती है, प्यार करती है, नहीं करती है, नहीं करती है, प्यार करती है, नहीं करती है. सच में बताओ करती है नहीं करती है? नहीं करती है. અચાનક મને ઘણી વખત આમ પ્રશ્ન થાય કે આમ તમારા બધાનો એટલો પ્રેમ એક્ટિવ ન હોવા છતાં પણ મળે છે, પણ આ બધું કાંઈ કામનું છે કે નથી એમ. એક લાઈન મને મનમાં યાદ આવી કે કોઈ ભેડું નથી આ બધી માયા, કોઈ ભેડું નથી આ બધી માયા, મનનું કાંઈ નથી બસ ભેડી રહેશે કાયા. બાકી બધું કાંઈ નથી, ખાલી શરીર આપણું છે, બધું આપણે કરવાનું છે. મનના વિચારો તો ઘણા બધા આવશે, આ કરી નાખું ને તે કરી નાખું, કરવું તો શરીરથી જ પડશે ને. એટલે શરીરનું પહેલાં ધ્યાન રાખવું, બાકી બધું થઈ જશે. મિત્રો અમારી પ્રેક્ટિસ ને બધો રિહર્સલ ને પતી ગયો છે, તો અમને ગિફ્ટ મળી ગઈ. અમને ગિફ્ટ મળ્યો ભાઈ. બતાડ ગિફ્ટ બતાડ ભાઈ. આ પ્લેન ચોકડી મસાલા કપ ને ખબર નહીં કવર એક ઉડી ગયા છે. કવર તો કોણ ભાઈ, ચાવી ચડી ગયો કામ થાય ભાઈ. ભાઈ હા અરે આપણે દેવાના એ લોકો પૈસા. તું પ્રેમ જયમીન વાહ, વાહ. પૈસા તો નાખો જયમીન ઉર્મી સ્મિતામાં પૈસા ક્યાં રહ્યા? પછી આગળ ને હર્ષાઈ ભાઈ તારાથી અપેક્ષા નથી આ. અરે આગળ તું પ્રેમ મંજુ બેન મંજુ માસી અહીંયા નહીં ને ભલા આના કપતા હું કી કરું હે ભાઈ. ગિફ્ટ જો ને અમારો ગોપાલ મારો પારણીએ ઝૂલે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. મળીએ છે જલ્દી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. Big thank you for being here.